તો આજે સ્પેશિયલી મારી નણંદે મારા ઘરે પધરામણી કરી છે આફ્ટર સો લોંગ. યસ, પણ નણંદ અત્યારે ખુશખુશાલ હાલતમાં છે. એની કારણ ઈ છે નણંદ ખુશખુશાલ છે કારણ કે એની ભાવતી વસ્તુ અહીંયા બનાવવામાં એણે આવી. મને આજે કીધું કે ભાભી આજે મારે છે ને ઘરની પાણીપુરી, તમારા હાથનું જે મુંબઈનું તીખું પાણીપુરી હોય ને પાણી, ઈ મારે ખાવું છે. એટલે મેં એના માટે સ્પેશિયલ તીખું પાણી ફૂલ બનાવ્યું છે. તીખું બનાવ્યું છો, એમાં કઈ ઘટે નહીં મિત્રો. આ પાણી તમે ચાખો ને તો આમ નીતરી જાવ એવા છે પાણી. હું તો અત્યારે જ મોઢામાં જ નીતરી ગઈ છું. હંમેશા તને ભાવે કે નહીં અરે તીખું બહુ પાણી? ભાવે, તીખું જ ભાવે છે મને. હા, તો એને પેલા ચખાડ તો ખરા ભાઈ. અમીષાએ ચાખ્યું નથી. એટલે મિત્રો અત્યારે ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ થયો છે. પૂરી છે, સેવ છે, ડુંગળી છે, બટેટા છે, અને અત્યારે અમીષા જો હવે પાણીનું ટેસ્ટિંગ કરે છે. પ્રાચીએ બનાવ્યું ઈ ફૂલ તીખું, અમીષાને ભાવે બહુ એવું. સુસવાડે કાઢી નાખ્યા, એટલું તીખું હે છે. સુસવાટા. એને તો બહુ જ ભાવે છે. એટલે મેં ઈ ટાઈપનું બનાવ્યું. અને સાથે આજે છે ને અહીંયા આપણે ત્યાં કોન્સેપ્ટ હોય કે ચણાનું ચણા હોય, ચણા. પણ આજે ચણા ઘરમાં પતી ગયા હતા એટલે મેં મગ અને બટેટા કર્યા. ઈ મુંબઈ સ્ટાઇલમાં એમ જ હોય, મગ ને બટેટા હોય. અરે આને બહુ કહી દીધું. અમીષા ભાવશે તો જોઈએ હવે, પહેલી વાર ખાઈએ છીએ. આપણે શું હવે મગ ને બટેટા તો બધે ફાકા ફોજી આખા ગુજરાતમાં તું ફરીશ ને, આખા ગુજરાતમાં ક્યાંય તને મગ ને બટેટા નહીં આપે. મિત્રો તમે કોમેન્ટ કરજો જો કે મગ બટેટા ખાધા હોય તો. પાણીપુરીની અંદર મોસ્ટ ઓફ જગ્યાએ શું હોય ખબર છે? કાં તો ખાલી બટેટા હોય અને કાં તો બટાકા ને ચણા જ હોય, પણ મગ તો આપણા ગુજરાતમાં ન હોય, આ મુંબઈમાં હોય. ઈ ખબર છે? મુંબઈમાં મગ ને બટેટા હોય અને સાથે રગડો બી હોય. તમારે રગડો ખાવો હોય તો. પણ આજે ચણા પૂરા થઈ ગયા છે. બ્લેક ચણા ઘરમાં હતા નહીં એટલે મેં મગ નાખી અને બનાવી નાખી પાણીપુરી. વાહ ભાઈ વાહ. એટલે મિત્રો અત્યારે જો પાણીપુરીની જે આ પાણીની સુગંધ છે ને મિત્રો, એમાં કઈ ઘટે એમ જ નથી. કેમ કે નણંદબા ઘરે ક્યારેક આવ્યા હોય તો પછી એને માટે ખુશ તો કરવા પડે ને. એને કોઈ ચણા નથી એટલે મેં કીધું જ નહીં. બાકી ચણા નો જ ને તો મૂળ મારી નાખત. એટલે મેં કીધા વગર એને બનાવી નાખી. ઈ વાત બરોબર છે, પણ એમ વાત નથી. પણ આના ભેગું પછી આ તીખા પાણી ભેગું તે ગળ્યું બનાવ્યું છે કે ગળ્યું? હા, ઈ રહી ગળી ચટણી. તો વાંધો નહીં. બાકી મને પાછું આમાં એવું છે કે ફૂલ તીખું હાલે નહીં, એટલે આપણે ગળ્યું ને મિક્સ મીડિયમ મિક્સ જ જોઈએ. ભાઈ ઈ નકરું તીખું ખાધા રાખે તો અહીંયા સુસવાટા બોલી ગયા હોય. વાટની આઈ રહી તમારી ગળી મસ્ત આમલીની અને ખજૂરની તો ચટણી. બરોબર. જો આ મિત્રો મેં ને ગળ્યું પાણી હોય ને તો જ પાણીપુરીની મજા આવે. એટલે હવે આ બેયનો ટેસ્ટ કેવો છે ખબર છે? ઈ બે ફૂલ તીખું ખાય, અમીષા અને પ્રાચી, અને મારે છે ને બે મીડિયમમાં બે જોઈએ થોડું. પણ આવું તમે બોલો માં, જેને તીખું ભાવતું હોય ને એના તમે આ ગળ્યું એટલે મેં ગળી ચટણી છુપાડી દીધી હતી. હા, પણ તોય બધાને યાદ આવે જ કે નહીં? ના ના, ઈ પાણીપુરી છે ને જો ગળી ને તીખી મીડિયમમાં હોય ને મિક્સમાં તો જ મજા આવે. મિત્રો તમે કઈ ટાઈપની પાણીપુરી ખાવ ને ખાસ કરીને કોમેન્ટ કરજો. ફૂલ તીખી ખાવ છો કે પછી મીડિયમ ખાવા વાળા છો? ફૂલ તીખી ખાવ ને તો પછી આજ નહીં તો કાલ નહીં તો પરમથી આગળ જતા જવાબ દેવો પડે ઈ કાંઈ શરીરને. જવાબ ન દેવો પડે શરીરને. જેને પહેલેથી સદી ગયું હોય ને તીખું, જેમ તમને ગળ્યામાં કેમ શરીર વધતું નથી, એમ અમારે તીખામાં શરીરમાં કાંઈ ન થાય. તને ફૂલ તીખું ભાવે કે મીડિયમ ભાવશે? ફૂલ તીખું મુંબઈ સ્ટાઇલ જ ભાવે છે મને. ઓહ, અમદાવાદ રહી રહીને આ મુંબઈ સ્ટાઇલ શીખી ગઈ છે. પણ તીખું જ ખાવાની. પાણીપુરીમાં કોણ ગળ્યું ખાય? તો પછી પાણીનો સ્વાદ જ મરી જાય. હા, તે કાંઈ વાંધો નહીં. લગાવો મિત્રો. જો પાણીપુરી આવી રીતના બનાવી છે, તમારે પણ જો પાણીપુરી ખાવી હોય તો એની ટાઈમ આવો ઘરે, મોસ્ટ વેલકમ. બાકી હવે અમે પાણીપુરી ખાઈએ છીએ. મારી બેન સ્પેશિયલ આવી છે તો અમે ઘરે પાણીપુરીની મજા લઈએ છીએ. તમે પણ જો તમારી બેન ઘણીવાર વારંવાર આવતા હોય ઘરે તો એની ફરમાઈશનું કાંઈ પણ બનાવતા રહીજો. બેન ખુશ તો આપણે ખુશ. વિડીયોને લાઈક અને શેર કરજો.